અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદીપતિ પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુના આશીર્વાદ અને વડપણ નીચે રબારી સમાજની દીકરીઓ માટે વર્ગ શરૂ કરવામાં આવ્યો હતો, જેનું આજે વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને બહેનો પ્રવેશની પરીક્ષામાં માર્ગદર્શન મેળવી શકે તેવા હેતુ સાથે આ વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા. હવે જોઈએ સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ. અખિલ ભારતીય રબારી સમાજ ધર્મગુરુ ગાદી શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામ ખાતે આવનાર પોલીસ ભરતી માટે પરમ પૂજ્ય નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુના આશીર્વચન અને વડપણ નીચે રબારી સમાજની દીકરીઓ માટે વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. આ દિવસે પરમ પૂજ્ય કોઠારી શ્રી મુકુંદરામદાસ બાપુના અધ્યક્ષસ્થાને સદગુરુ કલ્યાણદાસજી બાપુ કન્યા છાત્રાલય ખાતે બહેનોની પ્રવેશ પરીક્ષા અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમિનારમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ચાવડા, ડીવાયએસપી શ્રી વિશાલ, ઝાલાવાડ રબારી સમાજના આગેવાનો ઘનશ્યામભાઈ સાવધરિયા, દેવસીભાઈ, રઘુભાઈ, ચંદુભાઈ જીડ, ભગવાનભાઈ, હીરાભાઈ, ભોજાભાઈ, રામજીભાઈ, મુકેશભાઈ કલોત્રા અને સમાજના સર્વે આગેવાનોએ હાજરી આપી હતી. બહેનોના ઉજ્જવળ પરિણામ લક્ષ્ય માટે શુભકામના પાઠવી હતી એમ ઘનશ્યામભાઈ સાવધરિયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. તેમના દ્વારા બાપુનું પૂજ્ય સન્માન કરવામાં આવ્યું હતું.